વેલકમ બેક. વિકાસની વાટે અગ્રેસર રહેલા ગુજરાતમાં કેટલાક ગામો એવા પણ છે કે જ્યાં પ્રવેશતા જ જાણે વિકાસના દાવા પોકળ સાબિત થાય છે. આવી સ્થિતિ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામોની છે. બોડેલી તાલુકાના ઊંચા કલમ ગામના કુંડી ફળિયાની છે. અહીં પીવા માટે પાણી નથી, લોકો સારા રસ્તાથી વંચિત છે. વીજળીની પણ સુવિધા ન હોવાથી ગ્રામજનો અંધારામાં રહેવા મજબૂર છે. અહીં સવારે ઉઠવાની સાથે જ ગ્રામજનોનો સંઘર્ષ શરૂ થાય છે. પીવાનું પાણી લેવા માટે ગ્રામજનોએ કોતરોમાં જવું પડે છે, જ્યાંથી ગંદા પાણીની ભરીને મહિલાઓ ગામમાં આવે છે. પાણી ભરવા જતી વખતે પણ જંગલી પ્રાણીઓનો ભય રહે છે. ગામમાં કોઈ હેન્ડપંપ, નળ કનેક્શન કે પાણીની ટાંકી નથી. સુવિધાના અભાવે ગામના લોકો અહીંથી સ્થળાંતર કરવા મજબૂર બની રહ્યા છે. અહીં કોઈ સુવિધા ન હોવાથી ગામની યુવા પેઢી અહીંથી પલાયન કરીને બીજી જગ્યાએ વસવાટ કરે છે, જ્યારે ગામના વૃદ્ધો અહીં મજબૂરીમાં જીવન વિતાવે છે. અહીં કોઈ સરકારી યોજનાનો લાભ પહોંચ્યો જ નથી. हमारा गांव में रोड नहीं, रोडनी तकलीफ है, पानी तकलीफ है, लाइटनी तकलीफ है. ये तकलीफ अमने बहु पड़े से, मच्छर बहु केड़े से. हमारी जोड़े कोई सुविधा नहीं. ये आ तकलीफ ने लीधे ज्या पानी सगवड़ नहीं, नहीं लाइटनी सगवड़, कई सगवड़ नहीं. अमर पानी